सिद्ध मोकल्या हमने तेरा सिद्ध मोकल्या हमने तेरा सिद्ध मोकल्या हे मारो नित्य छे साचो मारा संतनी रे मैं तो माड़ी न जानी राजपुराज ऊंची मेरी ते मारा संतनी रे अड़दा पेरिया अड़दा पातरिया अड़दा पेरिया अड़दा पातरिया अड़दा पेरिया अड़दा पातरिया अड़दा ऊपरियो ढाड़िया अड़दा चारे जना डोली डगमग हाली जा ऊंची मेड़ी ते मारा शंतनी रे ऊंची मेड़ी ते मारा शंतनी रे मैं तो माने न जानी रामपुरा ऊंची मेरी ते मारा संतनी रे नती तरापो नती तुम्बड़ा नती तरापो नती तुम्बड़ा नथी तुमड़ा नथी उतर्या नो यारो राम नथी उतर्या यारो राम नरसिंह मेहता ना स्वामी शामेड़ा प्रभु पार उतारो राम राम ऊंची मेरी ते मार संतनी रे मैनू माड़ी न जानी रामपुरा ऊंची मेरी ते मार संतनी रे ऊंची मेरी ते मारा संतनी रे ऊंची मेरी ऊंची प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। जरा जोर से कहिए जय श्री कृष्ण। तो आपणे जोयुं एक
જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું સત્ર. પ્યારે ભાઈ બહેન, ભાગવતની આ ભૂમિકા છે, પાયો છે. માની લો કે તમારા જીવનમાં 3 વસ્તુ ન હોય, જ્ઞાન ન હોય, તો શું થાય? જ્ઞાન ન હોય તો શું થાય? માણસ રાક્ષસ બની જાય, ન બની જાય? તમને શું લાગે? જો જ્યારે માણસને જ્ઞાન ન હોય તો માણસ રાક્ષસ બની જાય. એક માં પેલી સરપીણી ખાઈ જાય ને પોતાના બચ્ચાને, કારણ કે એમાં જ્ઞાન નથી. એક માં દીકરાને ખાઈ જાય, અને વીછી હોય બચ્ચા એ માને ખાઈ જાય, કારણ કે એમાં જ્ઞાન નથી. જ્યારે તમારા અને મારા જીવનમાંથી જ્ઞાન જશે ત્યારે દીકરો માને મારશે એટલે ગાળ દેશે, ત્યારે આપણે સમજવું કે આપણી અંદરથી જ્ઞાનનો દીવો લાઈ ગયો છે, આપણે આપણી માને ગાળ દઈએ છીએ. અને એક માં પોતાના દીકરાનું ખરાબી છે, ત્યારે સમજવું કે આપણા પેઢીઓનું પુણ્ય સમાપ્ત થઈ ગયું છે. જ્યારે અંદરથી જ્ઞાન ચાલુ જાય, પ્રજ્ઞાન બ્રહ્મ ચોચતે. અમારા ઉપનિષદ તો એમ કહે છે કે જ્ઞાન એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. જ્ઞાન જો ચાલુ જાય તો જીવનમાંથી ભગવાન ચાલે જાય, ઈશ્વર ચાલે જાય. જ્ઞાન છે એટલે જ આપણા બધા સંબંધો છે, આપણો દીકરો છે, આપણી બેન છે, આ માં છે, પત્ની છે, આ ધર્મ છે, આ મંદિર છે, કથા છે. જ્યારે કંઈ ધર્મ જ નહીં રહે, જ્ઞાન જ નહીં રહે, તો માણસ ઇન્સાન નહીં રહે, બ્રહ્મ રાક્ષસ બની જાય. બ્રહ્મ રાક્ષસ શું કરે? આમ ઘડીમાં બચકો ભરાવે અને બધું લોહી ચૂસી લે, એને બ્રહ્મ રાક્ષસ કહેવાય. તો જ્યારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય પ્રગટ થશે, એવું જ્ઞાન પ્રગટ થઈ જાય તો જ્ઞાન જેનામાં હશે એના કુટુંબ તમે જોજો ભેગા જમતા હશે. જેના કુટુંબમાં જ્ઞાન હોય તો બધા ભેગા જમે. જેના અન્ન જુદા તો મન જુદા, અન્ન એક તો મન એક. આપણે સમજવું કે અમારા ઘરમાં પેઢીઓનું પુણ્ય છે કે નહીં. અને કદાચ એવું કાળક્રમે કોઈ, અત્યારે તો કળયુગ છે ને, કંઈ ડખો થાય, કંકાસ થાય ને એકબીજાને અલગ અલગ જમવાનું થાય, અને આપણે જમવા બેસીને કોળીઓ ભરીએ અને આપણા ભાઈ ભાંડરું આપણે યાદ આવે, તો એ સમજો કે આપણી અંદર ભગવાન કૃષ્ણ કનૈયાનો વાસ છે. જમવા બેસીએ, કાળક્રમે અલગ થઈ ગયા, ભાઈઓ અલગ રહેતા હોય, પણ જમવા બેસીને આપણે યાદ આવવો જોઈએ આપણો પરિવાર. એ જ્ઞાનનું શાશ્વત સ્વરૂપ છે. અને એવી અસુરી લક્ષ્મી આવી જાય ત્યારે આપણો ભાઈ આપણે દુશ્મન જેવો લાગશે, આપણી માં આપણે ડાકણ જેવી લાગશે, કારણ કે અસુરી ધન આવી જાય પછી એ લોકો ગમે નહીં આપણે. તો ત્યારે આ તમે સમૃદ્ધ દેખાતા હશો પૈસાથી, કે આની પાસે આટલી ગાડીઓ, આની પાસે આટલા બંગલા, પણ અમારા ગુરુજી શું કે ખબર છે કે કદાચ મેરુ પર્વત ઉપર બાવળીઓ ઉગી જાય તો એ બાવળિયાને કોઈ દી કલ્પવૃક્ષ ન કહેવાય. બાવળીઓ એને તો બાવળીઓ જ કહેવાય. એનો અર્થ શું થયો? સમજ્યા ને હું જે કહેવા માંગુ છું? કે કદાચ કોઈક ટેકાથી કે 2 નંબરના પૈસાથી ગમે માણસ મેરુ પર્વત જેટલું ધન ભેગું કરી લે તો શું કલ્પવૃક્ષ બની ગયો? બાવળીઓ હોય તો બાવળીઓ જ કહેવાય. પૈસાથી કોઈ કલ્પવૃક્ષ ન બની જાય. સંસ્કારથી, ધર્મથી માણસની કિંમત અંકાય સાહેબ. આત્માના તેજથી ઇન્સાનિયત અંકાય છે. એને કેવા સદકર્મ કર્યા, એનો પરિવાર કેવી રીતે રહે છે, એના પરિવારમાં કેટલું પુણ્ય છે, પરિવારમાં કેટલું ભજન છે, એના પરિવારમાં કેટલું ધર્મ ધ્યાન થાય છે કે નહીં? આ ધર્મનું સાચું સ્વરૂપ છે. એ જ્યારે ચાલુ જશે ત્યારે માણસ એમ કહેવાય કે બિલકુલ પાતાળ લોકમાં ચાલી જશે, વેતીઓ બની જશે, કલ્કી ભગવાન અવતાર લેશે. તો એક સ્વરૂપ છે જ્ઞાનનું સ્વરૂપ, એ તો જાગ્રત હોવું જ જોઈએ. બીજું સ્વરૂપ છે વૈરાગ્યનું સ્વરૂપ. વૈરાગ્યનો અર્થ શું થાય? વૈરાગ્ય એટલે છોડવું, ત્યાગી દેવું. સમજો છો ને? તમે કહો મહારાજ કેવી વાતો કરે, ઘર ત્યાગીને શું બાવા થઈ જાય એમ કહો છો? તો કે ના, ત્યાગવાનો અર્થ થાય એકબીજા માટે ત્યાગવું. એક દેરાણી જેઠાણી હોય, એક માટે સાડી આવે ને એક માટે ના આવે, તો એના 2 વિકલ્પ હોય ને, કાં તો ઝઘડો કરવો,
ને યા તો એમ માની લઉં કે એ પહેરે તો એ મારી બેન છે ને, એ રાજી થાય, કાલે હું રાજી થઈશ. આ બીજો વિકલ્પ. તો જો આ બીજો વિકલ્પ છે એનું નામ છે વૈરાગ્ય, અને પહેલો વિકલ્પ બાજુ એનું નામ છે શૈતાન. સમજાણું? જો જીવનમાં શૈતાન હશે તો આપણે તરત જ બાજશું, બધાય બાજશે. પણ જીવનની અંદર જો કૃષ્ણ હશે, વૈરાગ્ય હશે, તો આપણે સમજી ભલે આજ સાસુમાં સુખી થાય, રાજી થાય, આનંદ કરે. સાસુમાં એમ વિચારે ભલે મારી વહુ આનંદ કરે, બાપ દીકરો એમ વિચારે ભલે બધાય આનંદ કરે, છે કે નહીં? આત્મ કોઈનો આનંદ પામે, ભલે શતાપે મુજ આત્મને. આનંદ એનો અખંડ રહેજો, કંટક દે મને પુષ્પો એને. આપણી એવી ભાવના હોવી જોઈએ બલિદાનની, મારો પરિવાર સુખી બને, હું ભલે થોડોક દુઃખી થાઉં, બધા જ સુખી થવા જોઈએ. આનું નામ છે વૈરાગ્ય. ઘણી વખત એવું થાય કે આપણે એકલા જ સુખી થઈએ. પહેલાના જમાનામાં એવું હતું ને કે અમુક જે મુનિમ લોકો હોય એની પાસે આપણી વાડીઓ ને બધું ગીરવે પડ્યું હોય, અને આમ નીચોડીને આપણા લોહીના રોટલા એ લોકો ખાતા હોય, એટલું બધું આપણે નીચોડી લેતા. તો એવો પૈસો ને ધન શું કામનો? એમાં વૈરાગ્ય ક્યાં દેખાય? વૈરાગ્યનો અર્થ એ છે કંઈક સમર્પિત કરવું. પેલી કથા છે ને કે આપણા શિયાળાનો સમય હોય ને ત્યારે કૂતરાઓ પેલા કુરકુરિયાને જન્મ આપે. 6 હોય 5 હોય એ જન્મે, પછી મોટા થાય, પછી ચાડીમાં રોટલો નાખીએ એટલે બધા દોડે ખાવા માટે. એમાં એક ડાઘિયો હોય, તમે જોજો, એ ડાઘિયો હોય ને એ પાછું બધાને બટકા ભરે, એકલો જ ખાય, બીજાને ખાવા ન દે. મેં તો એવું જોયું, તમે જોયું છે ને એવું? આપણા ઘરની અંદર આપણે 5-6 ભાઈ ભાંડરું હોઈએ, અને એમાંથી આપણે ડાઘિયા થઈને બેઠા હોઈએ તો ઇન્સાન કહેવાય કે શું કહેવાય? તમે વિચાર કરો. ઇન્સાનમાં ગણતરી થાય? કારણ કે એ તો જાનવર છે અને એની અંદર વિવેક નથી. તો પોતાના સગા ભાઈ બહેન જ્યારે ચાડી ખાવા આવે તો એને બચકા ભરે, લોહી કાઢી નાખે, ગળું પકડી લે. આપણે જો એવું જ કરતા હોઈએ તો આપણામાં કૂતરામાં શું ફરક રહી ગયો? તમે કહો. તો આનું નામ છે વૈરાગ્ય. આપણી પાસે એક રોટલો હોય અને એ રોટલામાંથી અડધો રોટલો જ્યારે આપણે આપણા ભાઈ બંધુને દેવાની ઈચ્છા થઈ જાય તો સમજવું કે કૃષ્ણની આપણી ઉપર પૂરેપૂરી કૃપા છે. પછી મંદિરે કેટલી વખત જઈએ છીએ, યાત્રાઓ કેટલી કરી, એ બધું એ તો પાછળ રહી ગયું. પણ આપણી અંતકરણની વૃત્તિઓ કેટલી શુદ્ધ છે. તો પહેલે જ્ઞાન, પછી વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ થાય ત્યાગવું. ત્યાગવું એટલે બીજાને સુખી જોઈને રાજી થવું. પરિવારને, પાડોશીઓને, ભાઈ ભાંડુઓને, સમાજને કોઈ પણ વ્યક્તિ સુખી દેખાય તો આપણે રાજી થઈએ કે બહુ કેવો આનંદ થાય છે. એટલા માટે તો ભગવાન એની મોરની પીછી પહેરે છે. કોઈકે પૂછ્યું ભગવાનને કે આની પીછી પહેરવાનું કારણ શું? તો કે જ્યારે વરસાદ આવે ને ત્યારે મોર ટવકા કરીને એમ કે પધારો જલ્દી, તો આખી સૃષ્ટિ સુખી થાય, ગાયો સુખી થાય, આખા મનુષ્યો સુખી થાય, બધા જ સુખી થશે. અને બધાએ સુખી થશે એ જોઈને મોર રાજી થાય છે. અને એટલા માટે ભગવાનને બહુ પ્રિય છે એની પીછી પહેરી. ને આપણે પેલા શિશુપાળ જેવા થઈ જઈએ કે કોઈકને બીજાને સુખી જોઈને આપણો પેટ દુખવા માંડે. કરોડપતિ કોક બને, કરોડો રૂપિયાના બંગલા કોકના બને, દવાખાના ભેગા આપણે થઈ જઈએ બળતરા કરીને, તો આપણે શિશુપાળ કહેવાય, કોઈનું સુખ નથી જોઈ શકતા. તો સમજવું કે એમાં વૈરાગ્ય નથી. આ જીવનના પગથિયા છે, હાર્દ છે માનવતાના. ત્રીજી વસ્તુ છે ભક્તિ. ભક્તિનો અર્થ છે કોઠે કરુણા હોય, સંપૂર્ણ કરુણાથી આપણું જીવન ભરપૂર હોય. આપણી આંખમાં હંમેશા નમી હોય. કઈ ને માની આંખ અમૃત જેવી, કૃષ્ણની આંખ અમૃત જેવી, આપણા સદગુરુની આંખ અમૃત જેવી, ગાયની આંખ અમૃત જેવી. જ્યારે પણ જોઈએ તો એમાં પ્રેમનો સમુદ્ર છલકતો હોય. પણ આ રીસામાં જોવો તમારી આંખ કેના જેવી છે? તમને એવું લાગે છે કે તમારી આંખમાં પ્રેમનો દરિયો છલકે છે બીજા માટે? આ ધરતી આપણા એકલાની નથી. આકાશે બધેનો છે, ધરતી બધાની છે, પવન બધાનો છે, ઉગતો ધાન્ય બધા માટે છે. ભગવાન પાણી આપને આપે છે, અનાજ આપે ને એમ કે સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા, સહના વવતો સહનૌ ભુનક્તુ, સાથે મળીને ભોગવીએ, એવી કથા છે. આવા બધા જ્યારે ભાવો થશે તો સમજજો કે તમારા જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય
જાગેલા છે. તમારી ભક્તિ સાચી કે ખોટી આમ ખબર પડશે. તો એવી અદ્ભુત કથા. પછી એક કથા આવે, પેલા ગોકર્ણ મહારાજ અને ધુંધુકારીની કથા આવે. એ બંને વૃત્તિઓ છે. એક વૃત્તિ છે ધુંધુકારી વૃત્તિ, જેને બધા વ્યસન જોઈએ, જેને બધી ફેશન જોઈએ, જેને બધું જ ખાવા જોઈએ, બધું જ પીવા જોઈએ, ધર્મથી કાંઈ લેવા દેવા ન હોય, ગમે તેવા કપડાં પહેરે, ગમે તેવી હોટલોમાં, ગમે તેવી દુકાનોમાં જતો હોય, ગમે તેવી વાતો કરતો હોય, ગમે તેવા વિચિત્ર વર્તન હોય, એનું નામ છે ધુંધુકારી. એક માણસ એવો છે જેનું નામ છે ગોકર્ણ, જે ધર્મને પૂછી પૂછીને પાણી પીએ છે કે મારાથી, હું આવડા મોટા પરિવારમાંથી, પવિત્ર પરિવારમાંથી આવું, તો આવી ખરાબ જગ્યાએ મારાથી પાણી પીવાય કે નહીં? ખરાબ જગ્યાનું ભોજન મારાથી ખવાય કે નહીં? આવા નઠારા કપડાં મારાથી પહેરાય કે નહીં? આવા બોલો મારાથી બોલાય કે નહીં? ધર્મને પૂછી પૂછીને જે શબ્દ કાઢે એનું નામ છે ગોકર્ણ. વૃત્તિઓ છે, સદવૃત્તિ ને દુર્વૃત્તિ. દુર્વૃત્તિનું નામ છે ધુંધુલી, અને ધુંધુલીના દીકરા થયા છે ધુંધુકારી. આ બધાના પિતાનું નામ છે આત્મદેવ. આત્મદેવ એટલે આપણો આત્મા. બધેમાં આત્મા તો છે જ. અને આપણી બુદ્ધિની જે વૃત્તિઓ છે એનું નામ છે ધુંધુલી અને સદબુદ્ધિ. સદબુદ્ધિનો દીકરો ગોકર્ણ, દુર્બુદ્ધિનો દીકરો ધુંધુકારી. એવી કથા છે. આ ધુંધુકારી બહુ જ પાપિષ્ટ હતો. એક દિવસ શરાબ પીધું અને શરાબ પીને પોતાના પિતાને લાત મારે છે. પિતાજીને લાત મારી. પિતાજી રડવા લાગ્યા કે આ તો ગજબ થઈ ગયું, કે જેને મારો દીકરો કહું એ મને લાત મારે, ને જેને ગાયનો દીકરો કહું, ગાયનો દીકરો મને જ્ઞાન આપે છે. તુંગભદ્રા તટે પૂર્વ ભૂત પતના તમામ આત્મદેવ પુરા તસ્મિન સર્વવેદ વિશારદ. પેલા જોગીએ ફળ આપ્યું હતું, ફળ ગાયને ખવડાવી, એમાંથી દીકરો થયો જેનું નામ ગોકર્ણ. આખું મનુષ્યનું દેહ અને કાન ગાય જેવા હતા, એટલે એનું નામ હતું ગોકર્ણ. એની બુદ્ધિ સંપૂર્ણ ધર્મથી ભરેલી હતી. ધુંધુકારીની બુદ્ધિ સંપૂર્ણ અધર્મથી ભરેલી હતી. એકદા પિતરો તાડય પાત્રાણી સ્વયં આરહત. પોતાના બાપને લાત મારીને પૈસા ઝૂંટવીને શરાબ પીધું. પછી પિતાજીને ગોકર્ણ મહારાજ જ્ઞાન આપે છે. બાપુજી એક વાત કહું, જ્યારે ઘરડા થઈ ને ત્યારે કોઈ દી એમ ન કેવું કે દીકરો સારો કે દીકરાઓ ખરાબ, કે દીકરાને વહુ સારી કે દીકરાને વહુ ખરાબ. જુવાનીમાં કહેવાનું, પણ જ્યારે આપણે 70-75 વર્ષના થઈ જઈએ, કે મૃત્યુ નજદીક હોય, પછી આપણે કેવું બધાય સારા, બધાય ઉપર ભગવાન કૃપા કરે. એના બે શ્લોકો છે. પહેલે એ સમજવાનું, દેહે અસ્થિ માંસ રુધિરે અભિમતિ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતા વિમુચ્યમ પશ્યાનિશમ જગદીદ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ ધર્મમ ભજસ સતતમ તજલોક ધર્માન સેવસ સાધુ પુરુષમ જહિ કામ તૃષ્ણામ અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાસો મુક્ત્વા સેવા કથા રસમહો નિતરા પીબત્વમ. વૃદ્ધાવસ્થા થાય ત્યારે કોઈના દુષ્ય અને ગુણ ન જોવા, પણ આપણી વૃત્તિ ધર્મ તરફ રાખવી. તો ગોકર્ણ મહારાજે પોતાના પિતાજીને કહે છે કે તમને લાત મારી તમારા દીકરાએ? તો કે હા. એ દીકરો છે એનો આ હાડકોને માંસને લોહીને મારા લોહીને માંસમાં શું ફરક છે? એના એવા જ હાડકા, મારા એવા જ હાડકા, એને જેવું ચામડું, મારું એવું ચામડું, એનું લોહી એવું ને એવું મારું લોહી. તો તમે એમ કેમ કહો છો કે હું ગાયનો દીકરો, આ મારો દીકરો? આ મારું તરું છે ને બાપુજી, એ જ આ સંસારમાં માયા છે. જગતમાં જે કાંઈ છે મારું તરું નથી, ભગવાનનું છે. માટે તમે 10મ સ્કંદનો પાઠ કરો, ઉપરામ થઈ જાઓ, નિવૃત્ત થઈ જાઓ, સદૈવ સુખી બનીને રહો. કોઈ તમને દુખી ન કરી શકવા જોઈએ. એકદમ નિષ્ઠાથી રહેવું, જે મળે એમાં સંતુષ્ટિત રહેવું.
પેલી કથા છે ને, તુલસી મગન વયો રામ ગુણ ગાય કે. ક્યારેક પાલખી ઉપર બેસવા મળે, ક્યારેક ઉગાડા પગે રખડીએ, ક્યારેક મેવાને મિષ્ટાન ખાવા મળે, ક્યારેક સૂકો રોટલો 2-3 દિવસનો મળે, ક્યારેક સારા સારા વસ્ત્ર અલંકારો દાગીનાઓ પહેરવા મળે, ક્યારેક એકદમ પેલા ભિક્ષુકની જેમ ફરતા હોઈએ. વિચારો, ભગવાનની જેવી ઈચ્છા, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. તો પિતાજી આ વાત માની અને વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને પિતાજી વૈકુંઠમાં ગયા. ભગવાન કૃષ્ણની કથા સાંભળી. પણ માતા ધુંધુલીએ ગોકર્ણના જ્ઞાનને સાંભળ્યું જ નહીં. અને એક દિવસ જેને ધુંધુકારે લાત મારી તો માતા શું થઈ ખબર છે? કૂવામાં પડીને આત્મહત્યા કરે છે. રાત થઈ અને વિચાર થયો, મારા દીકરાએ મને લાત મારી. આ દીકરો તો રોજ રોજ મને લાત મારશે અને હું તો કેવી કે આખા ગામમાં લોકો મારી પૂછા કરે. હું ના આવું ત્યાં સુધી કોઈ મીટિંગ ચાલુ ન થાય. આવી હું મોટી, મારો દીકરો મને લાત મારે, રોજ રોજ મારશે, હું કેમ જીવી શકીશ? પછી એને વિચાર થયો કે આ દીકરો લાત મારે એનું કારણ શું? ધ્યાનથી સાંભળજો બહેનો. એને પોતાને એમ થયું કે મેં મારા પતિ આત્મદેવને આખી જિંદગી દુભાવ્યા, હંમેશા કડવા શબ્દ કીધા, કોઈ દિવસ પતિનું સન્માન ન કર્યું. જ્યારે પતિ સામે બોલું ત્યારે એવી બોલું કે પતિદેવ બિચારા રોવા જેવા થઈ જાય. એવા દુઃખી કર્યા પતિને. તો ફળ સ્વરૂપે શું મળ્યું? ઘરડી અવસ્થામાં દીકરો અને દીકરાની વહુઓ લાત મારીને રડાવે છે. સમજાય છે હું જે કહેવા માંગુ છું? જેણે પોતાના પતિને સંતુષ્ટિત કર્યા હશે, આદર સત્કાર આપ્યા હશે, તો વ્યાસપીઠ વચન આપે છે કે એના દીકરાને વહુ ક્યારે લાત નહીં મારે, એને રડાવશે નહીં. જે પોતાના સાસુ સસરા પતિને હંમેશા દુભાવતી હશે તો ગરડી થશે ત્યારે એના દીકરા વહુ ચોક્કસ એને સતાવશે, દરરોજ રડાવશે. એ ફળ છે, ભાગવત એમ કહે. તો કૂવામાં પડીને આપઘાત કરીને મૃત્યુ પામી. આત્મદેવ મૃત્યુ પામ્યા તો ક્યાં ગયા? વૈકુંઠમાં. અને કૂવામાં પડી આપઘાત કર્યો તો શું થયું? પ્રેત બની. કેટલો ફરક છે જો મૃત્યુમાં, છે કે નહીં? એક માણસ સારા રસ્તે સાચા રસ્તે હાલે તો વૈકુંઠ જાય. બીજી બેન ધુંધુલી તો દુર્ગતિ પ્રેત અવસ્થાને પ્રાપ્ત થઈ. ગોકર્ણા મહારાજે એની ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરાયું ત્યારે એની સદગતિ થઈ. પછી ગોકર્ણા મહારાજને ખબર પડી કે મારો ભાઈ ધુંધુકારી પણ પ્રેત બન્યો છે. તો તરત જ ગોકર્ણા મહારાજ પોતાના ગામ આવ્યા. તુંગભદ્રા નદીના કાંઠે ગામ. પોતાના ભાઈને પ્રેત થયેલો જોઈ પૂછ્યું કે ભાઈ શું કરું તો તારી સદગતિ થાય? ત્યારે ધુંધુકારી કહે છે કે શું કરવું એ તો મને ખબર નથી, પણ ભાઈ બહુ જ દુઃખી છું, જેન કેન પ્રકારે તું મારી સદગતિ કર. હવે ધ્યાનથી સાંભળજો, ગોકર્ણા મહારાજ શું કરે છે? સૂર્યનારાયણ ભગવાનને ગાયત્રીને પૂછે છે કે મારા ભાઈના કલ્યાણ માટે હું શું કરું? ત્યારે આકાશવાણી થઈ કે તમે શ્રીમદ ભાગવતજીની કથા કરશો તો દુર્ગતિ બ્રહ્મ રાક્ષસને પ્રાપ્ત થયેલો તમારો ભાઈ સદગતિને પ્રાપ્ત થશે. ગોકર્ણા મહારાજે ગામને ભેગું કર્યું અને કહે છે શ્રાવણ મહિનો આવે છે, શ્રાવણ મહિનામાં નદીને કાંઠે આપણે શ્રીમદ ભાગવતજીની કથા કહીએ. તો શ્રાવણ મહિનામાં એટલે દક્ષિણ ભારતમાં ત્યાં કાર્તક મહિના પછી વરસાદ ચાલુ થાય. એટલે શ્રાવણ મહિનાની અંદર નોમથી પૂર્ણિમા ગોકર્ણા મહારાજે શ્રીમદ ભાગવતજીની કથા તુંગભદ્રા નદીને કાંઠે કહી. ક્યારે? શ્રાવણ મહિનામાં. વાંસની કાંતડીમાં બેઠેલા ધુંધુકારીનો ઉદ્ધાર થયો. 7 ગાંઠો ફાટી, ગ્રંથિઓ તૂટી ગઈ, ગાંઠો ભેદાઈ ગઈ. ધુંધુકારીની બુદ્ધિ શુદ્ધ બની કરેલા પાપનો પશ્ચાતાપ કર્યો. 7 દિવસ સુધી ધુંધુકારીએ, ધ્યાનથી સાંભળજો ભાઈ બહેનો, ન તો એણે અનાજ ખાધું, ન તો પાણી પીધું, ન તો રાત્રે નિદ્રા કરી. ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કર્યા અખંડ, એક આસને બેસી.
તો 7 દિવસે વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને ધંધુકારી વૈકુંઠમાં પાર્ષદ બન્યા. આ ખબર જ્યારે ગોકર્ણ મહારાજને પડી ત્યારે ગોકર્ણ મહારાજે આસો મહિનામાં શુદ્ધ નોમથી પૂર્ણિમા ભાગવતજીની કથા કહી. એક આસને બેઠા, ઊભા નહીં થવાનું, ઘેર નહીં જવાનું, પાણી નહીં પીવાનું, અનાજ નહીં ખાવાનું, નિદ્રા નહીં કરવાની, કથા સાંભળવાની, યા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ જપ કર્યું. તો એવું ભાગવતમાં કહ્યું છે. આકાશમાંથી 100 વિમાન ઉતર્યા. 100 વિમાનની અંદર ગોકર્ણ મહારાજ અને બધા તમારા જેવા ભક્તજનો બેઠા. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, જયઘોષ થયા અને ભાગવતજીના પુણ્ય પ્રતાપથી બધા જ વૈકુંઠને પ્રાપ્ત થયા. સમજ્યા? આ એનો સાર છે સંપૂર્ણ કથાનો. કથાનો મહાત્મ્ય એ છે કે ભાવથી સાંભળવી, એ સાથે યમ નિયમ વ્રત આસન ધારણા ધ્યાન પ્રત્યાહાર ધારણા આ બધા પ્રત્યે પણ ધ્યાન દેવું, એકાગ્ર ચિત્તથી કથા સાંભળવી. તો જે કોઈ મનુષ્ય આવા ભાવથી કથા કહેશે, ગાશે, સાંભળશે, સંભળાવશે, તેનો ચોક્કસ સુધાર થશે, એમાં સહેજ પણ સંશય નથી. આવો એ કૃષ્ણ ભક્તિનું પદ ગાઈ અને કથાજીને વિરામ આપીએ. કરે તો
ચાર મહિના આવ્યા. એવા શિયાળાના ચાર મહિના મારા કાળજડા ઠરી ઠરી જાય રે, મારા કાળજડા ઠરી ઠરી જાય રે, કાનુડા તારા મનમાં નથી. વાટલડી જોઈ જોઈ થાકી કાનુડા તારા મનમાં નથી. વાટલડી જોઈ જોઈ થાકી, હો વાટલડી જોઈ જોઈ થાકી, કાના 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 હો કાના. એવા ઉનાળાના ચાર મહિના આવ્યા. ઉનાળાના ચાર મહિના મારા પાવલડા મારા પાવલડા મારા પાવલડા 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 મારા પાવલડા બડી બડી જાય રે, મારા પાવલડા બડી બડી જાય રે, કાનુડા તારા મનમાં નથી. વાટલડી જોઈ જોઈ થાકી કાનુડા તારા મનમાં નથી. ચોમાસાના ચાર મહિના આવ્યા. ચોમાસાના ચાર મહિના મારી ચુંદલડી મારી ચુંદલડી હે મારી ચુંદલડી ભીંજાઈ ભીંજાઈ જાય રે, કાનુડા તારા મનમાં નથી. વાટલડી જોઈ જોઈ થાકી કાનુડા તારા મનમાં નથી. તારા મનમાં નથી, તારા મનમાં નથી, તારા મનમાં નથી એ કાના. તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. કાનુડા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે, મીઠુડા મુરલી વાળા રે, મીઠુડા મુરલી વાળા રે, તમે જશોદાને વાલા, તમે જશોદાને વાલા, તમે જશોદવાને વાલા રે, કાનુડા મુરલી વાળા રે. કરું છું કાલા વાલા, કરું છું કાલા વાલા, કરું છું કાલા વાલા રે, કાનુડા મુરલી વાળા.
શિરો ધરાવો શિખંડ ધરાવો સુતર ફેણી સઈ શિરો ધરાવો શિખર ધરાવો સુતર ફેણી થઈ ઉપર તાજા ઘી ધરું ઉપર તાજા ઘી ધરું પણ માખણી જેવા નહીં માખણી જેવા નહીં માખણી જેવા નહીં માખણી ભાવે મિશ્રી ભાવે માખણ ભાવે મિશ્રી ભાવે માખણ ભાવે મિશ્રી ભાવે જાત જાતના મેવા ધરાવો દૂધ સાકર ને દહીં 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 છપ્પન જાતની સામગ્રી છપ્પન જાતની સામગ્રી પણ માખણ જેવી નહીં માખણ જેવી નહીં માખણ જેવી નહીં વાલાની માખણ ભાવે મિશ્રી ભાવે માખણ ભાવે મિશ્રી ભાવે માખણ ભાવે મિશ્રી ભાવે ઓ એક ગોપીએ માખણ ધર્યું હાથ જોડીને ઊભી રહી ગોપીએ માખણ ધર્યું હાથ જોડીને ઊભી રહી ઓ એક ગોપીએ માખણ ધર્યું હાથ જોડીને ઊભી રહી ગોપીએ માખણ ધર્યું હાથ જોડીને ઊભી રહી દીનાનાથ વિજ્યા ત્યારે દીનાનાથ વિજ્યા ત્યારે નાચ્યા તાતા થઈ નાચ્યા તાતા થઈ નાચ્યા તાતા થઈ માખણ ભાવે મિશ્રી ભાવે 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 માખણ ભાવે બાલકૃષ્ણલાલ કી જય. તો ગોકર્ણ ધુંધુકારીની કથા સાંભળી. ગોકર્ણ મહારાજે ધુંધુકારીની કથા કહી. ધુંધુકારીનો ઉદ્ધાર થયો. ગોકર્ણ મહારાજ 100 વિમાનમાં બેસી સ્વયં વૈકુંઠમાં ગયા. છેલ્લા અધ્યાયમાં વિધિકુંભ એટલે ભાગવતજીની કથા કેવી રીતે કરવી, પરંતુ એ અધ્યાય આપણે સાંભળશું મધ્યાહનકાલીન સત્રમાં. આપણે સમય મર્યાદા પરિપૂર્ણ થતા કથાજીને આ સ્થાન ઉપર વિરામ આપીએ. તો પ્રેમપૂર્વક જયકાર કરીએ અને કથાજીને વિરામ આપશું. બાલકૃષ્ણલાલ કી જય. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. કુલદેવી બહુચરા માત કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. अपने मात पिता की जय. नमः पार्वती पते हर हर महादेव. जय जय श्री राधे. जय श्री राधे. जय जय श्री राधे. जय श्री राधे. जय जय श्री राधे. जय श्री राधे. नमः पार्वती पते हर हर महादेव.
દૂધનો પ્રસાદ પણ આપણે ગાયો દૂધ વહેંચવા માટે અર્પિત કરી દઈશું. દૂધનો પ્રસાદ લઈ બધા જ રસોડેમાં આ પ્રસાદ લેજો. ફરી પાછા મળશું મધ્યાહનકાલીન સત્રમાં. ટાઈમ કેટલા વાગે છે? 4 વાગે. મધ્યાહનકાલીન સત્રમાં ફરી પાછા મળશું 4 વાગે. એકવાર ભાવથી કહેજો, જય શ્રી કૃષ્ણ. ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્તજંબૂફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. હે કૃષ્ણ કરુણાસિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશમ ગોપિકાકાંતમ રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે બિંદ્રાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યં કૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. महिमा तुम्हारी है अति भारी, महिमा तुम्हारी है अति भारी, भक्त विबासी कौन तुझे जानता नहीं, कौन तुझे जानता नहीं, कौन तुझे जानता नहीं। भागवती मनोहर गाथा तुम्हारी, तुम हो अनुसुखिकारी। भागवत मनोहर गाथा तुम्हारी, तुम हो अनुसुखिकारी, अनुसुखकारी। कौन तुझे जानता नहीं, कौन तुझे जानता नहीं।
लीला तुम्हारी न्यारी न्यारी, तुम हो जग की उजास। लीला तुम्हारी न्यारी न्यारी, तुम हो जग की उजासी। तुम हो जग के उजासी। कौन तुझे जानता नहीं, कौन तुझे जानता नहीं। हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे हरे, हरे हरे, श्री द्वारिकाधीश की जय। श्रीमद्भागवत भगवान की जय। अथ ते सम्य प्रवक्ष्याम सप्ताह श्रवणे विधि सह वै शुभैव प्रायसाद्यो विधि स्मृत। ओम शांति शांति सुशांतिर्भवतु। सर्व प्यारे भाई बहनों, प्रेम पूर्वक जय श्री कृष्ण। अथ ते सम्यते प्रवक्ष्याम सह
सप्ताह श्रवणेम विधिम सहाय वसुरभेश्चैव प्राय साध्यो विधि स्मृतः। चामरिया परिवारना परम सद्भाग्ये साक्षात श्री वांग्मय मूर्ति पुराण पुरुषोत्तम स्वयंभू भगवान 333 अध्याय 12 स्कंद न जाने केटला बधा अक्षरों भरपूर रसनो भंडार, भक्तिनो भंडार, ज्ञाननो भंडार जीवन ने धन्य बनावा माटे एक दिव्य कथा आ सृष्टि पर अवतरित थई। व्यासजीनी नारदजीनी परम कृपा थी। सिकरा ग्राम में आज जमदित्या आजना दिवसे यमराजा एवो संकल्प करे छे बहन ने घेर जमवा जशे। कोई पण प्राणी ने यमना दरवाजा बंद छे नरकना त्यारे सदगति ने दिव्य मुक्तिधाम की प्राप्ति थशे। नवु वर्ष द्वितीया तिथि आज चंद्रनो पूर्ण उदय मध्याह्नकालीन सत्र में आपणे सर्वे एकत्रित थया भगवाननु अद्भुत लीला कीर्तन गुणगान गावा माटे। मधुरा मधुरा है ना सबसे सुंदर घनश्याम, सबसे सुखकारी नाम राधे राधे घनश्याम। जय हो जय हो। मधुरा मधुरा है नाम सबसे सुंदर घनश्याम, सबसे सुखकारी नाम राधे राधे घनश्याम, राधे राधे घनश्याम। हो जी हो गाते मधुरी का माला न्यारी न्यारी वेणु मधुरी मधुरा मधुरा है ना सबसे सुंदर घनश्याम, सबसे सुखकारी राधे राधे घनश्याम, राधे राधे
लाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोपाल मेरो है। બહુ જ આનંદ અંતરમાં થઈ રહ્યો છે ઠાકરજીના ગુણગાન ગાવા માટે. યુવંત પ્રવિશ્ય મમ વાચ મીમામ પ્રશુપ્તામ સંજીવત્ય અખિલ શક્તિધર સ્વધામના અન્યશ્ચ હસ્તચરણ શ્રવણ તવ ગાદીન પ્રાણા નમો ભગવતી પુરુષાય તુભ્યમ. હે પુરુષોત્તમ, હે ચતુર્ભુજ, હે શંખ ચક્ર ગદા પદ્મધારી, હે બ્રહ્માંડ ભાંડોદર, હે વિશ્વંબર, હે લીલા નાટક સૂત્ર વિભેદન કર, જેના સ્મરણ માત્રથી સંકલ્પ માત્રથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય, ભરણ પોષણ થાય અને વિસર્જન થાય એવા હે બ્રહ્માંડ ભાંડોદર, આજ આપનું કીર્તન કરવા માટે આપ મારી બુદ્ધિને પ્રેરણા આપો. મારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું આપને સમર્પિત કરું છું. બીજું સત્ર, પ્રથમ દિવસનું મધ્યાહનકાલીન સત્ર, આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મારા ખાસ મિત્ર મુંબઈમાં જ્યારે પણ આવું ત્યારે એમને ઘેર જ સદૈવ હું રહું અને મા ભગવતીનો જાપ અને કિલોલ કરું એવા ફટક પરિવાર સુરેશભાઈ અને એમના મિત્ર વૃંદો બધાએ પધાર્યા છે. પ્રેમપૂર્વક શ્રી જય અંબે. તો ભાગવતજીની કથા મધ્યાહનકાલે આપણે જોઈએ કે જીવનમાં જ્યારે જ્ઞાન અવતરિત થાય ત્યારે જીવને દ્વિજ કહેવામાં આવે છે, એનો બીજો જન્મ થાય. એક 80-90 વર્ષના વૃદ્ધ બાબા ને કોઈક મારા જેવાએ પ્રશ્ન પૂછ્યો, બાબા આટલા બધા વૃદ્ધ થઈ ગયા છો, મોઢામાં એકે દાઢ કે દાંત નથી, જરા કહો તો સહી આપની ઉંમર કેટલી હશે ભલા? તારે હસતે હસતે બાબાએ કીધું કે 2.5 વર્ષ. તો પૂછવા વાળાએ સામે જોયું અને કહે છે, બાબા સંન્યાસી થઈને ખોટું બોલો છો, એક દાઢ નથી, એક પણ દાંત નથી, અને તમે સાચું કહો ને બાબા, તમારી ઉંમર કેટલા વર્ષની? બોલે 2.5 વર્ષ. કેવી રીતે બાબા? તો કે આમ તો મને 92 વર્ષ થયા, પણ મેં આ ભેખ પહેર્યો અથવા તો મારા જીવનમાં જે જ્ઞાનની જ્યોતિ પ્રકાશી એને માત્ર 2.5 વર્ષ થયા. તો 2.5 વર્ષ થયા હું મસ્તાન બની, ફકીર બની, સંત બની, એક માનો લાડકો બાળક બની, ભગવાનનો સાચો બ્રહ્મનિષ્ઠ ભક્ત બની વિચરું છું. એને 2.5 વર્ષ થયા, એ મારી જિંદગી સફળ છે. એટલે 2.5 વર્ષનું મારું આયખું, બાકીનું જેટલું પણ જે બીજું જે 90 વર્ષનું આયખું છે એ તો બધું પાણીમાં ગયા જેવું છે. ન હરિભજન, ન કુછ કથા, ન કુછ જ્ઞાન લિયો, સુરદાસ મિથ્યા તન ખોવત જમકી ઘેર ગયો. જમના ઘેર જવા જેવા જ કર્મ હતા, પણ સાચા સદગુરુ મળ્યા તો 2.5 વર્ષથી અંતરમાં અજવાળા પથરાયા છે. તો જ્ઞાનની વાત જોઈએ આપણે. પ્રાતકાલમાં અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની જ્યોતિ પ્રજ્વલિત થાય. એક માતામાં જ્યારે ભક્તિ પ્રજ્વલિત થાય તો એ જગદંબા ક્યારેક ખોડિયાર બની જાય છે, ક્યારેક આદ્યશક્તિ બહુચરા બની, ક્યારેક અંબાજ બની. દેવી ભાગવતમાં એવી કથા છે કે આ માતાજીઓની અંદર બનતા સુધી જલ્દી ભક્તિ પ્રગટ થતી નથી. ચારણ કવિ ને વાણીઓ ચોથી નાજુક નારે ભક્તિ કરે જ નહીં. દેખાવ કરે ભક્તિ કરવાનો જરૂર, પણ ભક્તિ ન કરે. અને જો ભક્તિ કરે તો બેડો પાર. સાચા હૃદયથી જો આ માતાઓ ભક્તિ કરે ને પતિવ્રતા બને કે કોઈ પણ પ્રકારની સતીત્વને ધારણ કરે તો આ માતાઓ ક્યારેક ઉગતા સૂરજને એક વખત અટકાવી દે સાહેબ. આમ ફરતી પૃથ્વીને એકવાર ઊભી રાખી દે, થોભાવી દે. એટલી તાકાત આ જગદંબાઓમાં, ને એ તાકાત છે ભક્તિની તાકાત. જ્યારે એક જલારામ બાપા જેવો
એક બ્રહ્મનિષ્ઠ મહાત્મા પતિ અને પત્ની સાથે મળીને ભજન ભક્તિ કરે, જલાતું અલ્લાહ કેવાણો, અમર તારો લેખ લખાણો. આ ભક્તિનો પ્રતાપ છે. ભક્તિ કરો પાતાલ में પ્રકટ હોય આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરી કી બાશ. એવું નથી કે આપણે પ્રકાશમાં આવવું પડે, ટીવીમાં દેખાય તો જ બધાને ખબર પડે કે આ માણસ ભક્તિ કરે છે. ભક્તિ કરો પાતાલ में પ્રકટ હોય આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરી કી બાશ. કસ્તુરીને તમે ગમે તેવી દાટી નાખો તો એની મહેક, એની સુગંધ, એની ભભક વ્યાપી જાય સાહેબ. જરૂરી છે. તો એક ભક્તિ, એક જ્ઞાન અને ત્રીજું વૈરાગ્ય એટલે સમર્પણ, ત્યાગ. શું ત્યાગી શકો છો તમે જગદંબા માટે? જગદંબાને તમારા ધનની જરૂર નથી, આ કૃષ્ણને તમારા શરીરની જરૂર નથી, તનની પણ જરૂર નથી. તન શરીર સંસારને આપી દો, સંસારમાં આ તનથી સેવા કરો, સમાજની સેવા કરો, ગાયોની સેવા કરો, ભાઈ ભાંડુઓની સેવા કરો, જેટલી પણ બને એટલી. તો તનની ભગવાનને જરૂર નથી અને તમારા ધનની પણ ભગવાનને જરૂર નથી, કારણ કે ભગવાન સ્વયં લક્ષ્મીપતિ છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દેન જાનકી માતા. પણ ભગવાન એમ કહે છે મને તારા પવિત્ર જો હોય તો મનની જરૂર છે, પવિત્ર હોય તો. અને એટલા માટે એ ઈશ્વરના પવિત્ર મનની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે 11 વર્ષને 52 દિવસ ટૂંકી પેલી પોતળી પહેરી, પિતાંબર પહેરીને ઘેર ઘેર માખણની ચોરી કરવા જાય, માટલું ફોડે છે. અને એનો મૂળ હેતુ છે પવિત્ર મનની ખોજ. આ સંસારમાં કોઈક એવો વ્યક્તિ નીકળે કે જેનું મન પવિત્ર હોય અને એ પાછું મને કૃષ્ણ અર્પણ કરે, ભગવાનને સમર્પિત કરે. અમારા કાન બાપુ કહે, અરજ સુણી અમતણી ભગવાન વહેલો આવજે, પુત્ર પાકે પરમાર્થી એવી માતાઓ નિપજાવજે. કવિ કાન કહે હું જંખું છું શ્વાસો શ્વાસમાં, અમદેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. કોઈ કેવી માતા પાકે કે જેને પેટેથી ક્યારેક રામ અવતરે, ક્યારેક કૃષ્ણ પ્રગટ થાય દેવકીજીને ઉદરેથી, ક્યારેક પરશુરામ, ક્યારેક વામનજી જેવા પ્રગટ થાય. તો એની કથા આપણે જોઈ. મનખા દેહનું મહાત્મય, આપણે ઇન્સાન બન્યા, આપણે માણસ બન્યા, કૃષ્ણની સંતાન બન્યા અને આટલું આટલું દિવ્ય સુંદર જ્ઞાન ઋષિઓએ આપને પીરસ્યું. પાછું કહી દીધું કે સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ. એવું નથી કે ભગવાને એમ કીધું કે તમે ગુફામાં બેસી જાઓ, ભગવા પહેરી લેજો, કોઈ મંદિરમાં બેસી જાઓ. એમણે તો એમ કીધું સંસારમાં સરસો રહે, સંસારના બધા જ કામ કરતો રહે, સવારથી સાંજ સુધી એને જે કાંઈ પણ હોય બધા જ કામ સંસારના કરવા, સંસારથી સરસો રહે પણ મન મારી પાસ. શરીરથી ભલે સંસારમાં રહે પણ મનથી મારું સ્મિરણ કરતો રહે. તો એ જીવનની મહત્તા છે સાહેબ. ત્યારે આપણે લક્ષ 84 ના ફેરા મળશે. અને જેનું મન અને આત્મા અંતકરણ નિર્મળ થાય એને કોઈ આત્મજ્ઞાનની પણ જરૂર નથી, બ્રહ્મજ્ઞાનની પણ જરૂર નથી, તત્વજ્ઞાનની પણ જરૂર નથી, દિવ્ય વાજીકરણો સંશોધનોની કાંઈ પણ જરૂર નથી. સૌથી વધારેમાં વધારે જરૂર હોય તો મનની નિર્મલતાની છે. અમે ચર્ચા કરતા હતા તો અમે વાત કરી કે અમારા વડવાઓ હતા, અમારા એક ભગત હતા, એ ભગત રાસ રમતા હતા અને રાસ રમતે રમતે કીધું કે ભાઈ જવાની વેળ આવી, જલ્દી મને ઘરે લઈ ચાલો. પછી આમ ગાયના છાણથી ચોખ્ખો કરાવીને પોતાના હાથે હાથે જ એ પોતે દિવ્ય ધામમાં ગયા. મારા દાદા બાપુ હતા, એમણે પણ બધેને પરોડે 5 વાગે ઉઠાડીને કીધું કે જલ્દી બધી તૈયારી કરો. તો અમારી એ વાત હતી કે આજે કેમ કોઈ માણસને ખબર નથી પડતી કે મારું મૃત્યુ ક્યારે આવશે. આજથી 50 વર્ષ પહેલા તમે જાઓ, 50, 60, 70 વર્ષ પહેલા લગભગ બધાને ખબર પડી જતી કે મારું મૃત્યુ હવે બાજુમાં આવી ગયું. ને આજે વળી એવું શું થયું કે આપને ખબર નથી પડતી?
મારા ગુરુજી પાસે અને મેં જ્યારે આ ધાર્મિક ગ્રંથોમાં સંશોધન કર્યું, એક જ વસ્તુ દેખાઈ, આજ માણસમાંથી નિર્મલતા ચાલી ગઈ, માણસ કૂડો થઈ ગયો છે. સાવ ગામઠી ભાષામાં કહીએ તો કુડાઈ. એની વાણીમાં, એના વિચારોમાં એવી કુડાઈ ભરી છે, એટલે અંતરના દરવાજા બંધ થઈ જાય. એટલે ન તો એને પોતાના રોગની ખબર પડે, ન તો મૃત્યુની ખબર પડે, ને મારી ભાષામાં કહું તો ન તો એને ખાવાની ખબર પડે. શેની ખબર તો નથી જ પડતી, પણ એ પોતાનો મોટો માનતો હોય. પણ આજે આ કુડાઈને લીધે માણસને બહુ કષ્ટ પડે છે. ધન ગમે તેટલું કમાઈ શકશે કુડાઈથી, પણ જે એને મૂડી છે, મૃત્યુની ખબર પડી જવી, થવીની ખબર પડી જવી, એ બધી ત્યારે થશે કે જ્યારે માણસમાંથી નિર્મલતા બિલકુલ આવી જાય, કુડાઈ ચાલી જાય, એકદમ સંપૂર્ણ કુડાઈ ચાલી જાય. તો એ બધું ત્યારે થશે જ્યારે જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો પ્રકાશ થશે. મને એક ભાઈએ કીધું હતું કે મહારાજ, દશરથ રાજાને કઈ માતા જ્યારે કોપ ભવનમાં વરદાન માંગતા હતા, માતાજી 2 વરદાન માંગ્યા કે ભરતજીને રાજ તિલક આપો અને અમારા રામજીને, તમારા રામજીને 12 વર્ષ તાપસ બેસ, વિશેષ ઉદાસી, 14 વર્ષ રામો બનવાસી. આવું બધું કર્યું. એની કરતા કઈ માતાજી એકલા હતા, ગળો દબાવીને આમ કરી નાખ્યું હતું, ઘડીકમાં કઈ માનું સમાપન થઈ જાત ને આખી રામાયણનો ઇતિહાસ બદલાઈ ગયો હોત. મેં કીધું એ આપણી કુડી છે ને, આપણી બુદ્ધિ, આ કુડાઈ આપણી બુદ્ધિમાં બેઠી છે, બાકી દશરથ રાજાના મનમાં આવી કુડી બુદ્ધિ નથી, ને એટલા માટે જ આપણી આ જે અંદર સ્ફૂર્ણા છે એ પ્રગટતી નથી. આમ તમે જો ઘણી વખત વિચારી તો આપણે તર્ક બુદ્ધિથી વિચારી કે સાચી વાત છે, દશરથ રાજાએ કદાચ કઈ માતાજીને ગરદન મરડી દીધી હતી, એક મરી ગયા તો આખું રામાયણનું આખું અલગ થઈ ગયું. પણ એ રામચરિત આપણે પછી વાંચત, આજે એના માટે આપણે ગર્વ કરીએ છીએ. એ સમજવા જેવી વસ્તુ છે. આપણે આજનો માણસ છે, આવી બધી ટૂંકો રસ્તો લઈને કુડા વિચારો કરે છે, કુડો થઈ ગયો છે માણસ, ખોટા બુદ્ધિવાળો. તો એવા માણસનો ઈલાજ છે ભવરોગ ઔષધિ શ્રીમદ ભાગવતજી. એવા માણસ જ્યારે મારા ઠાકરજીની શરણમાં આવશે, ત્યારે મારા ઠાકરજી એને ધન્ય ધન્ય બનાવી દેશે. બાગેશ્વરી રાગ છે, એમાં કહે છે એમ, શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે, નિસ દિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે, મનના અંધારું થાય ના, નૈયા ઝુકાવી જોજે ડૂબી જાય, જાખો દીવડો મારો જોજે રે બુજાય ના, જાખો દીવડો મારો જોજે રે બુજાય ના. નૈયા ઝુકાવી.
તારે એટલી ખ્યાલ રાખવાની કે તનનો તંબુરો બેસુરો થાય ના. तुझे और की क्या पड़ी तू अपनी ही निवेड़, तुझे और की क्या पड़ी तू अपनी ही निवेड़, तेरी नाव मझदार में डूबे नहीं त्यों खेड़. યાદ રાખો, આપણે બીજાની નાવ ડૂબતી હોય તો જોઈએ કે પેલો માણસ પાપી છે, પેલો આમ છે, પેલો આમ કરે છે, પેલો નાસ્તિક છે. તો तुझे और की क्या पड़ी तू अपनी तो निवेड़, तेरी नाव भी मझदार में, તું પણ હજી મધ દરિયામાં છો બાપ, તેરી ડૂબે નહીં ત્યું ખેડ. તારી પણ પાળ લાગશે કે નહીં લાગે શું ખબર. એટલા માટે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની કથા જોઈ, ધુંધુકારી અને ગોકર્ણની કથા જોઈ. ચિત્તને ધોઈ ધોઈ ચંદ્ર બનાવીએ, મનને ધોઈ ધોઈ મંદિર બનાવીએ. ક્યાંય મંદિરે જવાની જરૂર ન પડે, મનને ધોઈ ધોઈ મંદિર જેવું બનાવી દઈએ, ચિત્તને ધોઈ ધોઈ ચંદ્ર જેવું બનાવી દઈએ. આમ તો અંતકરણ ચતુષ્ટ છે. આપણે કહીએ ને બધી જ વસ્તુ મરે પણ ચાર વસ્તુ મરતી નથી. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે તો આ ચાર વસ્તુ ભેગી લઈને નીકળે આત્મા. એ ચાર વસ્તુમાં છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ખાસ વસ્તુ બે છે, મન અને બુદ્ધિ. ચિત્ત છે એ તો વાસુદેવ છે, નિર્ગુણ છે, નિરંજન છે, નિરાકાર છે, અભેદ છે, અરૂપ છે. ચિત્તને જેવું બનાવવું હોય તેવું બની જાય. પણ મુખ્ય તો મનને સંભાળવાનું છે. મન એ વહી કારણમ બંધ મોક્ષયો, મન એ જ કારણ છે બંધન અને મોક્ષની. તો મનની ચંચળતાને કેવી રીતે રોકશું? જેમ ગોકુળ ગામની ગોપીઓએ રોકી હતી તેવી રીતે. ગોકુળ ગામની ગોપીઓએ કેવી રીતે રોકી હતી? તો કે ભગવાનને પોતાનું ચિત્ત સમર્પિત કરી દીધું, મન સમર્પિત કરી દીધું. તો તમે પણ તમારું ચિત્ત અને મન મારા શ્યામ સુંદરને સમર્પિત કરી દો. બસ કુછ નહીં કરને કા. એકવાર મન પ્રભુને સમર્પિત થઈ ગયું, ચિત્ત ઠાકરજીને સમર્પિત થઈ ગયું, પછી જીવન ધન્ય ધન્ય બની જાય સાહેબ. એક મુસ્લિમ પઠાણ હતો જેનું નામ હતું રશખાન, અને લખનૌમાં એક ગણિકા હતી, બહુ જ સુંદર હતી, પણ ભગવાન કૃષ્ણની પરમ ઉપાસક હતી. તો એક દિવસ મથુરા આવે છે રશખાનને સાથે લઈ અને કહે છે હું મારા ઠાકરજીના દર્શન કરી આવું. તો ભગવાનના દર્શન કરવા માટે જાય ત્યારે એને વિચાર થયું કે એક બાજુ રસખાન ને એક બાજુ મારો ઠાકર, મારી જીવન તો સૂડી વચ્ચે સોપારી જેવું થયું. હું ગણિકા, તો મન કેને સમર્પિત કરું, રસખાનને કે ઠાકુરજીને? તો એમણે શ્રી વલ્ભાચાર્યજીને પૂછ્યું કે મારે શું કરવું. વલ્ભાચાર્યજી બહુ સરસ વાત કરી કે એક કામ કરો, એ જો રસખાન ઠાકોરજીનો ભગત બની જાય તો તમે પતિ અને પત્ની બંને સાથે મળીને ઠાકોરજીનું ભજન ભક્તિ કરો. પણ બાબા ઓ પેલો પઠાણ છે. અરે પઠાણ હોય તો શું થયું, એક કામ કર, તું એને આંગણામાં લઈ આવો અને એકવાર મારા ઠાકરજીની સામે જોવે અને પછી જો મારા ઠાકરજીની આંખોનો કમાલ. તો પેલી સમજાવીને લઈ આવી ઠાકરજીની મૂર્તિ પાસે રસખાન આટલે દૂરથી બેઠા, પડદો વાળેલો. વલ્ભાચાર્યજી પાસે આવ્યા, રસખાન તમારી દ્રષ્ટિ સામે રાખજો, ભગવાનની મૂર્તિને ટગર ટગર જોજો. વલ્ભાચાર્યજી જઈ અને ઠાકોરજીને પ્રાર્થના કરી, પ્રભુ આ માણસ બહુ સજ્જન અને સારો રસીલો છે, તો જો તમે કૃપા કરો અને એકવાર તમારી જે સુંદર મોહિની જે રાધાજીને તમે બતાવતા એવી જ સુંદર મોહિની આ રસખાનને બતાવો મારા માટે એકવાર. આવી પ્રાર્થના કરી અને પછી ધીમે રહીને પડદો હટાવ્યો અને તરત જ ભગવાને પોતાના સ્વરૂપ મોહિની એવી બનાવી કે જે રાધાજીને જે સ્વરૂપ બતાવતા એવું જ સ્વરૂપ રસખાનને બતાવ્યું. અને આમ જોતા જોતા સમાધિ લાગી ગયો. હા હા, આવું ऐसा अद्भुत स्वरूप हमने कहीं नहीं देखा, क्या बात है. करते करते बेहोश જેવો થઈ ગયો અને પછી થોડી વાર થઈ એટલે જમવાનો સમય થયો
એટલે વલ્ભાચાર્યજી કહે ચલો પ્રસાદ લઈ લો. રસકાનજીની આંખોમાંથી અશ્રુ જાય અને કહે છે બાપુ હવે તો આજ મારું ભોજન, આજ મારું જીવન, આજ મારું તર્પણ, આજ મારું પૂજન. મને હવે રજા દેવ તો મારે આ ભગવાનના નામનો ભેખ પહેરવો છે. પણ ત્યારે એવી વિડંબના હતી કે કદાચ કોઈ એને ભેખ પહેરાવે તો દિલ્હીના દરબારમાંથી એને બહુ કષ્ટ પડતું કે આને મુસ્લિમમાંથી કેમ હિન્દુ બનાવ્યો. એટલે બધાય ના પડી કે એવું તો નહીં થાય, તમારે આમને આમ ભજન કરો. પછી રસખાન આખી આખી રાત જાગે, ભગવાનનું ભજન કરે, ભગવાન દર્શન દેવા આવે. એટલે આજ ભગવાનનું સ્વરૂપ કેવું હતું એની આખી કવિતા લખે. એવી તમે ક્યારેક વાંચજો એ રસખાનના પદો. તો મારે આપણે એ કહેવું હતું સાહેબ કે જ્યારે આપણી બુદ્ધિ ને મન શુદ્ધ થઈ જાય તો રસખાને શું કર્યું? કાંઈ ન કર્યું. ભગવાન જેના ઉપર કૃપા કરવા ઈચ્છે, જેનું જીવન ધન્ય બનાવવા ઈચ્છે, તો માત્ર આપણે એક જ પ્રાર્થના કરવી કે પ્રભુ તમે મને એવા દર્શન દેવો જે દર્શન તમે રાધાજીને આપતા. તમે મારી એવી બુદ્ધિ બનાવો જે બુદ્ધિ તમે ગોકુળ ગામના ગોવાળિયાઓની બનાવી, ગોપીઓની બનાવી. એથી મારા શ્રી ઠાકર બહુ જ રાજી થશે, ખૂબ પ્રસન્ન થશે. ભાગવતજીની કથા જ્યારે પણ આપણે ઘેર સ્વયંભૂ ભગવાન શ્રીહરિ પધારવા આવે ત્યારે શું કરવું? જજમાનોએ નિયમો શું રાખવા? એકવાર તમે વિચાર કરો, તમને સપનું આવી જાય, ભગવાન સ્વયં એમ કહી દે કે હું આવતીકાલે રાધાજી સહિત રાસ મંડળી સહિત તારે ઘેર આવીશ અને 8 દિવસ તારે ઘેર રોકાઈશ, તો શું થાય? પછી રાત્રે નિદ્રા આવે, સપનું આવીને આંખો ગીડી ગયા પછી મારે ઘેર કૃષ્ણ પધારશે. અને પછી જે અનહદ આનંદ આપને જે થાય એવો આનંદ જ્યારે આપણે ઘેર સાક્ષાત સ્વયંભૂ ભાગવતજી પધારવાના હોય ત્યારે થવો જોઈએ. કારણ કે આ વસ્તુ છે ને એ મન બુદ્ધિ ચિત્તની નથી, બુદ્ધિનો તર્કનો વિષય નથી, પણ એક વસ્તુ સાચી કે જેને ઘેર ભાગવતજીની પોથી પધારે એને ઘેર સાક્ષાત સ્વયંભૂ ભગવાન પધારે, ચોક્કસ ભગવાન પધારે. પિતૃનું તો કલ્યાણ થાય જ, પણ એ સાથે અખિલ જગતનો અધિનાયક આપણે ઘેર 8-8, 7-7 દિવસો સુધી દિવસ ને રાત આપણા આંગણામાં આપણે ઘેર કિલ્લોલ કરી. કેટલી અદ્ભુત વાત છે. અમારા ગુરુજી તો કહેતા કે પિતૃને તરી જવા માટે કઈ 7 દિવસ કથા સાંભળવી જરૂર નથી. કથા એક વખત આવે, પિતૃનો સંકલ્પ થાય અને લગભગ બીજે કે ત્રીજે દિવસે જેટલા પિતૃ હોય એ દુર્ગતિ વાળા એ પિતૃનો તો ત્રીજે દિવસે જ ઉદ્ધાર થઈ જાય. હું નથી કહેતો, પ્રમાણ છે એના, શાસ્ત્રમાં પ્રમાણ છે. એક પ્રમાણ તો લખનઉનું છે. પેલી એક બેન છે, એને દરરોજ સપના આવતા. પછી શાસ્ત્રીજી પાસે ગયા, મહારાજ પાસે, તો મહારાજે કીધું તું આમ કંઈક કરીશ એટલે તને જે તારા ઘરમાં તકલીફ હશે એ દેખાશે. તો એણે કંઈક એવી વિધિ કરી તો સાચી જેને દેખાણું. એક ફકીર દેખાણો મુસ્લિમ, અને પેલી બેનને દેખાઈને કહે છે બીતી નહીં તું, પૂર્વમાં હું ક્ષત્રિય હિન્દુ હતો, રાજપૂત હતો, પણ મને અભડાવવામાં આવ્યો, પછી સમાજે મારો સ્વીકાર ન કર્યો, હું એકલો અભડાઈ કેટલા દિવસ રહું, એટલે પછી હું મુસલમાનનો ફકીર બની ગયો, પીરની દરગાહ ઉપર બેસી ગયો. અને એમ કરતે કરતે મારું મૃત્યુ આવ્યું, પણ મૃત્યુ પછી ન તો હું મુસ્લિમના લોકમાં ગયો, ન તો હિન્દુના લોકમાં ગયો, પણ જે આપણે માથા વગરનો ખવીશ કહીએ ને, જન કહીએ, એવી અવસ્થામાં મારો આત્મા અને જીવ ગયા. પછી બીજી વાત એ કહું કે તમે જે મકાનમાં રહ્યો છો એ મકાનમાં વર્ષો પહેલા મને મારી કબર દાટવામાં આવેલો, તમે એની ઉપર તમને ખબર નથી, તમે મકાન બનાવી નાખ્યું. તો જુવાન જો 3-4 દીકરાઓ તમારા મેં એનો જીવ લઈ લીધો. પણ આજે મારી ઈચ્છા છે કે તમે મને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો. હો, એવી કથા છે, આ સત્ય બનેલી ઘટના છે. પછી પોતાનું નામ ગોત્ર આપ્યું. પછી સારા તપસ્વી વિદ્વાન પ્રહલાદદાસજી મહારાજ સ્વયંભૂ પોતે કથા વાંચવા માટે આવ્યા. ફાગણ મહિનાની અંધારી પાંચમથી કથા પ્રારંભ કરી. પહેલો દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ થયો ત્યાં તો પોતે પ્રગટ થયો. રાત્રિના 12-1 વાગે બાપુને પગ દબાવે પ્રહલાદદાસજી જાગી ગયા. બાપુ હું છું.
છો ખવીશ, પ્રેતાત્મા. પણ તમારી કથા સાંભળીને મારા અંતરમાં એટલો આનંદ થયો કે મને પાકું થઈ ગયું કે હવે મારી સદગતિ છે જ, મારી મુક્તિ જ છે. તમારી કથા જ્યારે તમે આમ કહો છો ને ત્યારે મારે આમ કાળજામાં શાંતિના શેડા થાય છે તમારી કથા સાંભળી. નકા હું તો બ્રહ્મ રાક્ષસ ખવીશ એટલો બધો તપતો તો જલતો તો જે માણસ આવે ને જીવ લેવાની ઈચ્છા કરતો. બાપુ તમારી કથાથી મને બહુ આનંદ થાય છે. આજથી દરરોજ હું તમારા ચરણ દબાવવા આવીશ. પછી 8મે દિવસે હવન થશે ને ત્યારે હું તમને નિશાની આપીશ અને પછી હું મારા આત્માને વૈકુંઠ તરફ લઈ જઈશ. મારી મુક્તિ થશે, મારી સદગતિ થશે. પ્રહલાદદાસજી પોતાના શિષ્યોને કીધું કે આવતીકાલે રાત્રે 1 વાગે તમે જાગજો. શિષ્યોએ જોયું તો પેલો ખવીશ બાપુના પગ દબાવે છે. શિષ્યોથી પણ વાર્તાલાપ કરાયો. પછી પ્રસિદ્ધ થયું. છેલ્લે દિવસે 8મે દિવસે જ્યારે હવન થયું ત્યારે એણે ચમત્કાર બતાવ્યો કે જો હવે હું વૈકુંઠમાં જાઉં છું, મારી ગતિ થઈ છે. એ મેં કથા વાંચી, મને બહુ આનંદ થયો. એ કથાને 90 વર્ષ થયા છે હજી. કેટલા વર્ષ થયા? 90 વર્ષ થયા. એવું નથી કે આ ત્રેતાયુગ કે દ્વાપર કે સતયુગમાં બનેલી ઘટના છે. 90 વર્ષ પહેલા પણ આ મારા ભાગવતજીની કથાએ એક બ્રહ્મ રાક્ષસ જેવો, ખવીશ જેવો, બીજા ધર્મની અંદર ચાલે ગયેલા ભટકતા આત્માને પણ ઘડીકમાં પાર્ષદની પદવી આપી દીધી. સાહેબ, આ શ્લોકોમાં એ તાકાત છે. એવું શાસ્ત્ર છે. આ રમત નથી, આ નાટક નથી, આ પૈસાનો વ્યય નથી. ઘણા લોકો એમ કે આ માણસો આટલા બધા રૂપિયા નાખી આ શું કરે છે, પણ એ લોકોને ખબર નથી કે અમૃતના 1 ટીપાની શું કિંમત હોય. એ તો જેને પીએ એને ખબર પડે કે અમૃતનો ટીપો પીધા પછી એના જે સફેદ વાળ કાળા થઈ જાય, પોતાની જે ગરડો થઈ ગયેલો માણસ 12-15 વર્ષનો જુવાન થઈ જાય, વર્ષો સુધી એની આયુ અવસ્થા રોકાઈ જાય, ત્યારે એને ખબર પડે કે આ તો અમૃતની શું લિજ્જત છે સાહેબ 1 ટીપાની. કદાચ એની ગમે તેટલી કિંમત આંકીએ તો આપણે આંકી ન શકીએ. તો આવું અમૃતનું પણ અમૃત મારું ભાગવતામૃત છે. જેણે જેણે ભાવથી સાંભળ્યા સાહેબના જીવન ધન્ય ધન્ય બની ગયા. અને હું માત્ર પ્રશંસા કે વખાણ કરવા નથી કરતો, પણ મારે તમને એ કહેવું છે કે એક વખત કદાચ સુદામા જેવો માણસ ભાગવતની કથા કરે અને 3 વર્ષમાં આજની તારીખમાં પણ ભગવાન એની ઘેર કંચનના મહેલ બનાવે છે. આ ભાગવત મેં મારી નજર જોઈ છે કે સુદામા જેવી કંગાલ અવસ્થાવાળો માણસ હોય અને એ ભાવથી ભાગવત પોતાની શક્તિ પ્રમાણે ભલે કરે અને 3 વર્ષમાં એની ઘેર કંચનના મહેલ થતા મેં જોયા છે. પ્રત્યક્ષ આ ભાગવતજીનું પ્રમાણભૂત સ્વરૂપ છે. તો જ્યારે આપણે ઘેર ભગવાન સાક્ષાત 8 દિવસ રહેશે, પધારશે, ત્યારે આપણે વધારેમાં વધારે ધ્યાન શેમાં આપશું? જમવામાં કે ભગવાનમાં? એટલે તો બહેનોને મને બહુ જ ગમે કે પહેલું કામ કરશે પ્રાતકાલમાં ઉઠી ભગવાનની પ્રદક્ષિણા કરવાની. કારણ કે સાક્ષાત ભગવાન સ્વયં પધાર્યા તો પહેલું કામ છે જેટલી બને એટલી ભાવથી ભગવાનની પ્રદક્ષિણા કરવી. ન જાણે ક્યારે ભગવાન રાજી થઈ જાય. આમ તો એવું છે કે ભગવાન સામું જોવે નહીં, ભલે કરતો પ્રદક્ષિણા, કારણ કે આપણે વધારે પાપી હોઈએ તો આપણામાં ભગવાન રસ ન લે. પણ પ્રદક્ષિણા કરતે કરતે ક્યારેક સાચે જ ઓમ નમો ભગવતે વાસુદેવાયની સુરતા લાગી જાય તો ઠાકરજી આમ પ્રસન્ન બની જાય તો આપણો બેડો એક ક્ષણમાં સાહેબ પાર થઈ જાય. નિત્ય પ્રતિ પ્રદક્ષિણા કરવી, નિત્ય પ્રતિ ભગવાનની ભોગ લગાડવું, ભોજન લગાડવું. માત્ર કથા સાંભળી કે રસોડું સાંચવીને આપણું પૂરું નથી થઈ જતું. આપણી ફરજ કે આપણી મર્યાદા સાક્ષાત ભગવાન સ્વયં પધાર્યા છે. નહીં તો આ પુસ્તકને 500-600 રૂપિયામાં આખું મળશે, પણ એની વેલ્યુ તમે 500-600માં કરશો નહીં. સાક્ષાત સ્વયંભૂ ભગવાન છે, આપણે આંગણે પધાર્યા છે, ને પાછી 5 પેઢીઓના પુણ્ય થકી ભગવાન પધાર્યા છે. તો 7 દિવસ માટે શું કરશું? તો કે ભગવાનને ગમે તેવું વર્તન કરશું, ભગવાનને ગમે તેવું ભોજન કરશું. સાચી વાત કે નહીં? ભગવાનને ગમે તેવું વર્તન 7 દિવસ માટે તો કરી શકીએ કે નહીં? 7 દિવસ એવા સારા સારા વિચારો વાળું જીવન જીવવાનું, ભગવાનને ગમે તેવું ભોજન, ભગવાનને ગમે તેવું વર્તન, ભગવાનને ગમે તેવું ભોજન ખાવું, ભગવાનને ગમે તેવું પીવું. અને ગોકુળ ગામના ગોવાળિયાઓ જેવી રીતે ભગવાનની અર્ચના, વંદના, સ્તુતિ, પૂજા કરતા એવા નિખાલસ ભાવથી
આઠે પ્રહાર ભગવાનનું ભજન પૂજન કરવું. ઘણી વખતે લોકો પછી આપણે એમ કે આ માણસ જો તો વધારે કરે છે, તો એનો આપણે વિચાર નહીં કરવો. માણસો ગમે તે કહે, પણ 7 દિવસ માટે સાચે જ આપણે ઘેર ઠાકરજી પધાર્યા, તન મન ધન સમર્પિત કરજો. પછી તમે જો ભગવાન આપણી ઉપર કેટલા પ્રસન્નચિત્ત બને છે. 11 વર્ષને 52 દિવસ જે મૈયા જશોદાએ લાડકોડ લડાવ્યા અને જે પ્રેમ આપ્યો એનું ફળ ભગવાને કુબજાને માત્ર 2.5 ઘડીમાં આપ્યું. સાહેબ, કુબજાને ઘેર કેટલી વાર ભગવાન રોકાયા? 1 રાત્રિ. અને એમાં 2.5 ઘડીમાં ઠાકરજીએ જે પેલી શ્રદ્ધા ભક્તિ રાધાજી જેવું દૈવી તત્વ કુબજાને ઘડીક વારમાં આપી દીધું. સાહેબ, બહુ દયાળુ છે. તો શું ભોજન કરશો? ભગવાનને મનગમતું ભોજન કરજો. કેટલી વાર ભોજન કરશું? શું ખાશું? આપણે ઘણી વખતે એવી ટેકો અને નિયમ લઈને બેઠા હોઈએ કે ટેક અને નિયમમાં જીવન અટકાઈ જાય. તમે એક વખત વિચાર કરો કે સુદામા ટેક લઈને બેઠા હોય અને દ્વારકાધીશના દર્શન કરવા જ ન જાય અને આખી જિંદગી ટેક લઈને બેઠા તો એનો ઇતિહાસ આ ભાગવતમાં લખાત કે ન લખાત? એનો ઇતિહાસ ત્યારે લખાયો કે દ્વારકાધીશના દર્શન કરવા ગયા. સમજો છો ને? તો તમે શું ખાધું, શું પીધું એની કરતા તમે ભગવાનના દર્શન કેવા ભાવથી કર્યા? ભગવાન માટે 7 દિવસ તમે શું કર્યું? ભગવાન માટે તમારા તનમન ધનમાંથી શું સમર્પિત કર્યું? એ વસ્તુ મુખ્ય હશે. બાકી ભગવદ્ ગીતાનો આદેશ સ્વયંભૂ ભગવાન પોતે કહે ભગવદ્ ગીતામાં, કિંચિત જમજો, કિંચિત સૂજો, કિંચિત ભોગો ભોગવજો. એમાં ડૂબી જશો. ભોજનમાં ઓતપ્રોત ન થજો, સંસારમાં ઓતપ્રોત ન થજો, ભોગવિલાસમાં ઓતપ્રોત ન થજો. પણ સંસાર કેટલો ભોગવજો? તો કે ભોજનમાં જેટલું નમક પડે, સ્વાદિષ્ટ લાગે, એટલું સંસારમાં રહેવું. અને ભગવાનની ભક્તિ કેટલી કરવી? તો કે અથાગ, ત્યાં સુધી તૂટી જઈએ ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની ભક્તિ કાંઈ નમક જેટલી ન કરવાની કઈ. બાકી સંસારને એટલું ભોગવો જેમ નમક પેલું સ્વાદિષ્ટ બને એટલું. પણ ભગવાનની ભક્તિ અને ભજન તો જ્યાં સુધી આપણા શરીરમાં જોમ છે, રક્તનું એક ટીપું છે, ત્યાં સુધી એ વપરાઈ જાય ત્યાં સુધી આપણે આમ કેમ પેલું પતંગીઓ દોડીને દીવામાં પડીને પોતાને સમર્પિત કરી દે, એવા ભાવથી સમર્પિત થજો. આમ આગળના ડગલા ઉપર મોત દેખાતું હોય તો ભક્તજનો મોતની પણ પરવા કરતા નથી અને કહી દે, કોઈ કહી દો કાળને આડો ફરે નહીં, મરવાથી જે બચ્યા એ કોઈના માર્યા મરે નહીં. તો એ ભગવાનની સપ્તાહ વિધિ જે કોઈ ભાવથી કહેશે, ગાશે, સાંભળશે, સંભળાવશે, 12 પાર્ષદો સહિત ભગવાન સ્વયંભૂ ત્યાં પધારશે. પદ્મ પુરાણનો મહાત્મય. સુંદર ભોજન કરવું, સુંદર વિચારો કરવા, હાથથી સુંદર કામો કરવા, પલે પલે ભગવાનને સાક્ષી રાખવા. જમતા હોઈએ ત્યારે એવો ભાવ રાખો, ઠાકરજી મારા સાક્ષી રૂપે છે. રાત્રે સૂતા હોઈએ ત્યારે પણ એવું વિચારો કે ભગવાન મારા સાક્ષી રૂપે છે. જીવનને કોઈ પણ કર્મ કરતા હોઈએ તો 7 દિવસ એવું વિચારો કે ભગવાન સાક્ષી રૂપે છે. તો આ પ્રમાણે 6 અધ્યાય મારા ઠાકરજીને જ્યારે સમર્પિત કરીએ અને પુકાર કરી કે હે પ્રભુ, જન્માદસ્ય યતો અનવયદિતરતશ્ચાર્થ સ્વભિઘ્ન સ્વરાટ તેન બ્રહ્મહૃદાય આદિ કવયે મોહયંતી યત સૂર્ય તેજોવારી મૃદા યથ ત્રિસર્ગમુષામ ધામના સ્વેન સદા નિરસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ. રાધે કૃષ્ણ શ્રી રાધે, तुझे प्रेम से बुलाना है. राधे कृष्ण श्री राधे, तुझे प्रेम से बुलाना है. राधे कृष्ण श्री राधे, छोड़ सबको भुला. सबको भुलाना
कृष्णा श्री राधे तुझे प्रेम से बुलाना है। राधे कृष्ण श्री राधे तुझे प्रेम से बुलाना है। श्री बंसी बटकी छैया में तुझे मुरली सुनाना है। श्री बंसी बटकी छैया में तुझे मुरली सुनाना है। श्री जमुना जी के रंगों में तुझे गोता लगाना है। यमुना जी के रंगों में तुझे गोता लगाना है। राधे कृष्णा श्री राधे गोवर्धन की शरणों में आ हरे नाम गोवर्धन की शरणों में तुझे डेरा लगाना है। श्री गोवर्धन की शरणों में तुझे डेरा लगाना है। गोकुल की गलियों में हरे राम गोकुल की गलियों में तुझे हरि गुण गाना है। गोकुल की गलियों में तुझे हरि गुण गाना है। राधे कृष्णा श्री राधे तुझे प्रेम से बुलाना। श्री गोवर्धन की शरणों में तुझे डेरा लगाना है। गोकुल की गलियों में तुझे हरि गुण गाना है। राधे कृष्ण श्री राधे छोड़ सबको भुलाना है। जन्माद्यस्य यतो अन्वयदितर तस्तार्थ स्वभिघ्न स्वराट तेन ब्रह्महृदाय आदि कवये मोहयंती यतशोरया। જ્યાં વાણી ન પહોંચી શકે, જ્યાં મન ન પહોંચી શકે, જ્યાં બુદ્ધિ ન પહોંચી શકે, વેદ જ્યાં નેતિ નેતિ કહે છે, ભક્ત ત્યાં તું હી કહે છે. આટલો ફરક છે. બુદ્ધિમાન વિદ્વાનો એમ કહે છે નેતિ નેતિ નેતિ, જ્યારે મીરાબાઈ નરસિંહ મહેતા એમ કે તુહી તુહી તુહી. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, लाली देखन मैं चली तो मैं भी हो गई लाल. બહુ સરસ વાત કરી. प्रेम गली अति साकरी जामे दो न समाई, जो मैं रहा तो हरि नहीं और हरि रहा तो मैं नाही. समझाणो? प्रेम गली अति साकरी जामे दो न समाई. આપણે એમ કહીએ કે હું ને ભગવાન બે, તો ભગવાનના ઘર સુધી આપણે ન પહોંચી શકીએ. જામે દો ન સમાઈ,
जो मैं रहा तो हरि नहीं, और जो हरि रहा तो मैं नहीं। लाली मेरे लाल की जित देखूं तित लाल, लाली देखन मैं चली तो मैं भी हो गई लाल। જ્યારે આપણે એના મય બની જઈએ, અહમ બ્રહ્મસ્મિ તત્વ પ્રજ્ઞાન બ્રહ્મ ચોચતે તત ત્વમ અશી, આવા ઋષિઓના જે વાક્ય છે બિલકુલ યથાર્થ છે. જ્યારે તમારી ભક્તિ બહુ ફૂલશે ફાલશે ત્યારે તમે એમ નહીં કહો કે હું ને કૃષ્ણ બે, ત્યારે એમ કહેશો કે હું અને કૃષ્ણ એક છીએ. રાધા અને કૃષ્ણ અલગ નથી, અડધા રાધા અડધા કૃષ્ણ, અડધી ગોપીઓ અડધા કૃષ્ણ. એમ તમે ને હું જ્યારે તમારી મારી ભક્તિ ફૂલશે ફાલશે ત્યારે હું છૂટી જશે, તું રહી જશે, તુહી તુહી, એના નામનો જાપ રહી જશે. ત્યારે જ સાહેબ જીવન ધન્ય બનશે. ભક્તિ કરવાનો આનંદ ત્યારે આવશે જ્યારે આપણે તુહી તુહી કહીશું. જે સિદ્ધિઓને પ્રાપ્ત કરવામાં હજારો વર્ષ નીકળી જાય અને એ જ સિદ્ધિઓને પ્રભુના નામમાં જબોડતા એક સેકન્ડ થાય. પેલી કથા છે ને કે ભાઈ બે જણા કાશી નગરીમાં વિદ્વાન બ્રાહ્મણો હતા, 12 વર્ષ તપ કર્યું. તો શિવજી રાજી થયા અને પેલાને કીધું કે માંગી લે, તો કે મને પારસમણી દેવ. તો શિવજી પારસમણી આપી. પછી ઘેર ગયો, જેટલું લોખંડ હતું એને સ્પર્શ કરાવીને સોનું થતું જાય અને આમ ઢગલાઓ થઈ ગયા સોનાના, વહેંચી વહેંચીને 8-10 માળના બંગલાઓ, 5-25 ગાડીઓ, 200 નોકર ચાકર, આમ રાજાશાહી જેવું ઠાઠ કરે. નીકળે ત્યારે ખિસ્સાઓમાંથી આમ સોનામોરો લઈને ઘા કરતો જાય, ગરીબોને દાન દેતો જાય, બધું કામ સારું કરતો. પણ બીજો જે ભક્ત હતો એને કીધું કે પ્રભુ મને રામ રસમણી આપો. ભગવાન કહે છે એ તો કઠિન છે, કારણ કે હું એક વખત વૈકુંઠમાં બધાને વેચતો હતો કે ભાઈ રૂપ લઈ જાઓ, તો જેને રૂપ જોતા હતા એ દોડ્યા, એને રૂપ આપી દીધા. અકલ બુદ્ધિ લઈ જાઓ, તો જેને એ ખપતું હતું એ દોડ્યા. તાકાત લઈ જાઓ તો એ જોતું હતું એ બધા આમ દોડ્યા. ત્યારે એક વસ્તુ ભગવાન આમ બહુ સાચવીને આમ ઘડીક થાયને આમ દબાવી રાખે, કોઈને દેખાઈ ન જાય એમ. તો ભક્તે પૂછ્યું પ્રભુ તમે એ કહો ને, તમે આ દબાવો છો શું? જે તમે દબાવો છો ને એ મને આપો. તો કે ભગવાન કે એ તો બહુ કઠિન છે, પેલે માથું કાપીને નીચે રાખી પછી એને અપાય એવી વસ્તુ છે. બાપુ એ હું કરીશ. તો કે ભૂખે મારું ભોય સુવાડું, અવડી ઉતારું ખાલ, છતાંય જો તું ના છોડે તો પછી તને કરી દઉં ન્યાલ. આટલું તું કર તો તને વસ્તુ બતાવું. એનું નામ છે રામ રસમણી, જે ભગવાન હંમેશા સાચવીને રાખે અને જેને તેને બતાવે પણ નહીં, બધાને આપે નહીં. એને ખબર પડે કે આ મીરાબાઈ છે, આ નરસિંહ મહેતા છે, મેકરણ દાદા છે, કે આવા નિષ્ઠાવાન તપોનિધિ બ્રાહ્મણ છે, સંત છે, ભક્તજન છે, એને જ એ રામ રસમણી આપી. બાકી તો પારસમણી આપી દે કે જાઓ તું તારે ધનના ઢગલા કરજે ને ઉપર બેઠો બેઠો મોજ કરજે. તો પેલો એક દિવસ પેલો બ્રાહ્મણ ગયો તો એક ઝૂંપડીમાં રામ રસમણી વાળો આમ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલો, અને પેલા ભેગા તો 100-150 શિષ્યો એની પાછળ. આમ ઢોલ નગારા વાગે ને આમ પેલા જોયું કે આ તો મારો મિત્ર છે, અમે બે ભેગા તપ કરતા હતા, સાથે ભેગા શિવ પ્રસન્ન થયેલા. તો કે તમે શિવાનંદ? તો કે હા. અરે ભાઈ 12 વર્ષથી આપણે મળ્યા નહીં, આ શું તું આ કંગાલ બનીને કેમ બેઠો છો? હાલ મારી સાથે. પછી પોતાના બંગલા બતાવ્યા, આ 200 એકર જમીન મારી, આ બંગલા મારા, આટલી ગાડીઓ મારી, આ બધું મારું, મારી કન પારસમણી છે. તો કે ભાઈ હશે, પણ હું તો કંઈક આગલા જન્મનો મારું એવું કંઈક કઠણ છે, તો મારે તો આ દુઃખ ને દુઃખ છે. એક દિવસ બાજરાનો રોટલો ખાવા જડે, પછી 8 દિવસનો આરામ, 8 દિવસે મળે ત્યારે મળ્યો કહેવાય. તો કે કામ કર ને કે આ પારસમણી તારી પાસે રાખ ને એમાંથી સોનું બનાવીને તું એ મારો મિત્ર જ છો ને ભાઈ. તો કે ના, મારે પારસમણી નથી જોતી. બીજે દિવસે ગયો, યાર થોડુંક એક દી તો રાખ, જરાક કંઈક લાવ, તારું લોખંડ સોનું કરી દઉં. પછી કે કોઈને કહેતો નહીં, પણ તારી કને જે પારસમણી છે ને એવી 1000 પારસમણી ભેગી કરી ત્યારે એક રામ રસમણી થાય. એ રામ રસમણી મારી પાસે છે, તો મારે તારી પારસમણી આ તો મારે વાપરવી નથી. પણ અમુક લોકો કહે છે ને કે જેની પાસે વધારે ધન હોય ને, લોભિયા બહુ હોય, તો પેલા પારસમણી વાળાએ વિચાર્યું કર્યું કે આનાથી વધારે સારું હોય તો વધારે ધન કરશું ભેગું. તો લાલચમાં ગયો એ કે તારી પારસમણી રામ રસમણી બતાવતો. કે રામ રસમણી એમ ન બતાવાય. જ્યાં સુધી પારસમણીની હયાતી હોય
ત્યાં સુધી રામ રસમણી દેખાડી જ ન શકાય. તારે મારી રામ રસમણી જોવી હોય તો આ નદી ગંગા વહે એમાં તારી પારસમણી નાખી દે. એલા નખાતા છે ભગવાન શિવનું આરાધન કર્યું, 12 વર્ષ તપ કર્યું, તું કે આ નદીમાં નાખી દે? તો કાંઈ નહીં, તું તારે ઘેર, હું મારે ઘેર. એક દી ચાલે ગયો, વળી બીજે દી વિચાર થયો કે આની પાસે હશે તો ખરું હો કંઈક. એ કે હું નાખી દઉં મારી પારસમણી તો સાચી જ મને તારી રામ રસમણી તું દેખાડીશ કે દઈશ? તો કે હા ચોક્કસ. તો કે વચન દે. તો એને પેલા વચન દીધું, આપીશ. પછી કે લાવ, તારાથી તો ગા નહીં થાય, હું ગા કરી દઉં નદીમાં. તો એ પારસમણી લઈને આમ ગંગાજીમાં નાખી દીધા. પછી કે બતાવ તારી રામ રસમણી. તો પેલા આમ એક તારો હતો એ કાઢ્યો અને મંજીરા કાઢ્યા, અને પછી કે બેસ સામે આવે ભગવાનનું ભજન કરીએ, આજ રામ રસમણી ખાય, બાકી માલપુઆ કે ગુલાબજાંબુ નથી કાંઈ. એક તાર ઈશ્વર સાથે સાધુ, એનું નામ છે રામ રસમણી. તને આપ હવે તો આ વગાડ, કરતાલ વગાડ, મારી સાથે તું બોલાવજે, આપણે સ્તોત્ર બોલીએ, મંત્ર બોલીએ. પહેલા એ ઉપાડીને તંબુરો તોડી નાખ્યો એનો. એ કે તારા તંબુરા મારે નથી વગાડવા, તું પેલે એ કે રામ રસમણી મારી પારસમણી તે નદીમાં નખાવી દીધી, તો બતાવ તારી રામ રસમણી ક્યાં છે? એ કે આજ છે. તો કે સોગન ખા શિવની. તો કે શિવની સોગન ખાઈને કહું, મારી કને તારા જેવો પથરા નથી કાંઈ. હું જ્યારે સુર સાધું તો મારો ઠાકર, મારો શિવ મારાથી પ્રત્યક્ષ બને, મારાથી સાક્ષાત બને, એ મારી રામ રસમણી. તો બેસ, હું તને આપું.